હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે ફરી તમારું મારા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ચા પીતા પીતા મેં મારા મિની વ્લોગની શરૂઆત કરી અને ચા હાથમાં હોય અને વાત ના કરીએ એવું બને તો મેં ને દીદીએ થોડીક વાતો કરી. ત્યાર પછી આપણે જવાનું હતું બહાર, તો હું મારી એક્સેસની ચાવી લઈને નીકળી ગઈ. ત્યાર પછી આપણે કરી લીધા મહાદેવના દર્શન અને નીકળી ગયા ગાડી લઈને. ત્યાર પછી મેં મારા પર્સમાં જોયું તો મારી પાસે તો પૈસા જ નહોતા, તો હું આવી ગઈ એટીએમમાં અને ઉપાડી લીધા પૈસા ઉપાડીને આપણે જવાનું હતું મોલમાં, તો હું નીકળી ગઈ મોલમાં. ત્યાર પછી આપણે લેવાનો હતો ઘરનો થોડોક સામાન, તો મેં લેવાનું ચાલુ કરી દીધું. પણ મોલમાં તો ઘણી બધી વસ્તુ હતી, બધું નહોતું લેવાનું, એટલે આપણે જરૂરી વસ્તુ લેવાનું ચાલુ કરી દીધું. જે મને યાદ આવ્યું એ મેં લીધું, ને દીદીને જે યાદ આવતું રહ્યું એણે લીધું. મોલની બહાર નીકળે ત્યાં તો બહુ બધો વરસાદ. તમારી ત્યાં વરસાદ છે? અહીંયા તો વરસાદ રહેવાનું નામ નથી લેતો, કન્ટિન્યુ વરસાદ ચાલુ છે 5 દિવસથી. ત્યાર પછી અમે તો નીકળી ગયા પાછા ઘર તરફ, અને રસ્તામાંથી લેવાનું હતું શાકભાજી, તો લઈ લીધું શાકભાજી. અને ઘરે પહોંચીને થઈ ગઈ નાહી ધોઈને ફ્રેશ. ત્યાર પછી આપણે બનાવવાની હતી રસોઈ, તો મેં મારું મિશન સંભાળ્યું. પહેલાં રોટલીનો લોટ બાંધી દીધો અને થોડી વાર રાખી દીધો. ત્યાર પછી આપણે બનાવવાનું હતું ભીંડાનું શાક, તો મેં વઘારી નાખ્યું ભીંડાનું શાક. શાક બની ગયું અને મેં વણવાનું ચાલુ કરી દીધું રોટલી, અને ફટાફટ બનાવી નાખી રોટલી. ત્યાર પછી આપણે તો બેસી ગયા જમવા ગરમ ગરમ ભીંડાનું શાક, રોટલી, છાશ અને મરચું. જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ટાટા, બાય બાય.